સૌથી પહેલાં તો મિત્રો જય હનુમાન દાદા અને મારું નામ છે સાહિલ મેર અને આપણો આ ફર્સ્ટ વ્લોગ છે. તો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહ્યો. તમને હનુમાન દાદાનું આપણે જવાનું છે સાળંગપુરનો ફર્સ્ટ વ્લોગ ચડાવવાનો હોય તો મિત્રો જોવો સાળંગપુર અને વિડીયોમાં બન્યા રહ્યો. તો મિત્રો ભાઈ આપણે આજે આપણા ભાઈઓ અને તો આપણા ગણવી તો આ કાકા આપણા કોમેડિયન છે કેવા માગો કાકા સારું એ આગળ જા કરી. તો મિત્રો અગાઉ કીધું એ પ્રમાણે આપણે જઈએ છીએ સાળંગપુર, કેમ કે આજ છે શનિવાર અને આપણે જ્યાં ભોજનાલયમાં સેવા માટે જઈએ છીએ. અને આપણા ગામથી માત્ર 4 કિલોમીટર એટલે કે ચાચરિયાથી સાળંગપુર માત્ર 4 કિલોમીટર થાય અને હારે જઈએ હળવળ. તો મિત્રો હવે આપણે સાળંગપુર એટલે કે આપણી મંજિલની બાજુમાં એટલે કે જો એટલે બોલો બાપા બોલી જાવ. તો ફાઇનલી આપણે અત્યારે સાળંગપુર નજીક આપણે આવી ગયા છીએ. સાળંગપુર દાદાના ધામમાં આપણે અહીંથી લગભગ હવે 1.5 કિલોમીટર સેટ આવીશું. ત્યારે દાદાનું ધામ દાદાની ચોપન મૂર્તિ ઊંચી છે ત્યાં. તો આપણે પહોંચી ગયા છે અત્યારે સાળંગપુર ને થોડીક જ વારમાં આપણે તમને દાદાના દર્શન કરાવીએ. તો વિડીયોમાં બન્યા રહ્યો, બહુ મજા આવશે. ને વિડીયોને પ્લીઝ લાઈક ન કર્યો તો લાઈક કરી નાખો. ચેનલને પણ સબસ્ક્રાઇબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ ને થોડો સપોર્ટ કરો. તો મિત્રો ફાઇનલી દાદાનો દરબાર એટલે કે સાળંગપુર આપણે અંદર એન્ટ્રી લઈ લીધી. અને પેલા તમને એટલે કે દાદાની મૂર્તિ 54 ફૂટની મૂર્તિ આપણે પેલા આગળ જઈએ અને તમને આગળથી દેખાડ્યું નજારો અને કેટલી પબ્લિક છે એ આપણે તમને દેખાડી દેવી વિડીયોમાં. તો મિત્રો વિડીયોમાં બન્યા રહ્યો. અને તો મિત્રો ફાઇનલી જે આપણે વાટ જોતા હતા એ ફાઇનલી આપણે પહોંચી જાય ને ભાઈ જોવા. અને આ શનિવાર હોવાના કારણે મિત્રો પબ્લિક એટલે બહુ ફૂલ પબ્લિક છે. અને ભાઈ જો પબ્લિક છે અને કિશનભાઈ આ ભાઈ બંને ફોટો પાડી દે. હા કિશોર હા એક નંબર ભાઈ બંધ કયું ગામ ક્યાં થોડે. મિત્રો પેલા મૂર્તિના તમે દર્શન કરી લો ભાઈ. આવી કઈક મૂર્તિ છે. અને બીજી વાત એ કે મિત્રો હવે આપણે ભોજનાલયનું ટોટલિંગ A to Z આપણે તમને દેખાડવાનું હોય તો વિડીયોમાં બની રહ્યો. અને પબ્લિક મિત્રો આટલી પબ્લિકમાં બોલવું એટલે થોડુંક ઓકવર્ડ જેવું લાગે, પરંતુ કોઈ વાંધો નહીં. આપણે પહેલો વ્લોગ છે એટલે સપોર્ટ થોડો કરજો. અને પબ્લિક મિત્રો આટલી બધી પબ્લિક છે અને બોલવામાં થોડોક ઓકવર્ડ લાગે, ઓકવર્ડ ફીલ થાય, પણ કોઈ વાંધો નહીં. વિડીયોમાં બની રહ્યો. અને મિત્રો પબ્લિકમાં આપણે હવે ચાલુ કર્યું છે વિડીયો બનાવવાનું, એટલે કોઈ વાંધો નહીં. વિડીયોમાં બની રહ્યો અને સપોર્ટ કરો. તો મિત્રો ફાઇનલી હનુમાન દાદાની મંદિર એટલે કે જ્યાં લગી વાત જોતા આપણે પહોંચી ગયા આવી. અને હવે બીજી વાત કે આપણે વિડીયોમાં બનાવી દો. અને પહેલા તો હનુમાન દાદાના દર્શન કરી લો આપણે LED ટીવીમાં. તો ભાઈ આપણે વિડીયોમાં બનાવી દો. અત્યારે હનુમાનજીના મંદિર પાસે ને આ બાજુ તમે જોવો તો હનુમાનજીનું મંદિર છે. તો મિત્રો હવે આપણે જવાનું છે ભોજનાલય તરફ. અને ભોજનાલયમાં જઈ પહેલા અંદર અને આપણે સેવામાં આવી ભોજનાલયમાં સેવામાં એટલે કે પીરસવામાં. અને ભાઈ આપણે અરે ભાઈ કિશનભાઈ કિસ્લાના વ્લોગ ભાઈ ફેમસ વ્લોગર છે ભાઈ. તો ભાઈ આ ભાઈને સપોર્ટ કરો અને ભાઈ આપણને સપોર્ટ કરો, કેમ કે જે આપણો આ પહેલો વ્લોગ છે એટલે પહેલા આ ભાઈ નો કરો હાલ છે, પહેલા મને કરો સપોર્ટ. ऐसे में बड़ा सख्त लौंडा हूं लेकिन यार यहाँ में पिघल. તો મિત્રો હવે આપણે જવાનું છે ભોજનાલયમાં. મોડું થોડુંક થઈ ગયું પણ વાંધો નહીં, જો કંઈક નવું બાજુમાં કંઈક બને છે. અને હવે આપણે જઈએ ભોજનાલયમાં, કેમ કે મિત્રો આપણે આવ્યા હતા પીરસવા ભોજનાલયમાં. તો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો અને આપણે સેવામાં આવ્યા અહીં કણે હનુમાન દાદામાં. તો વિડીયોમાં બનાવી રહ્યો. અને પહેલાં તો તમને દેખાડ્યું આપણે નાનું પબ્લિક અને ભાઈ લોકો એટલું પબ્લિક છે અહીંયા. તો મિત્રો ભોજનાલય અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. અને ભાઈ જો કંઈક આવું કંઈક લોકેશન છે અંદરનું વાતાવરણ એટલે કે આપણે અંદર તમને દેખાડ્યું છે. અને કંઈક આવું છે ભાઈ
પબ્લિક હવે જમીન પાછી આવી ગઈ ને આપણે અત્યારે સેવામાં લાવી તો હવે થોડું મોડું થઈ ગયું પણ કોઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહ્યો અને ધીરે ધીરે આપણે લાવ્યા દઈએ આગળ. અને જો મિત્રો આપણે આ વિડીયોમાં સારો સપોર્ટ મળશે એટલે સાળંગપુરમાં એટલે કે A to Z આપણે ફરવા લાયક તેમજ A to Z આપણે અંદર તમારા બધી માહિતી આપણે સાળંગપુરની આપણે આપવામાં આવશે. પરંતુ જો આ વિડીયોમાં આપણને સારો સપોર્ટ મળ્યો તો મિત્રો અત્યાર સુધી આપણે સેવા વ્યવહારનો લાભ લઈ લીધો હોય અને હવે આપણે લાવી જમવા અને હવે આપણે બધા મિત્રો છે. તો મિત્રો ફાઇનલી હવે આપણે ભોજનાલયમાં સેવા આપીને હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ અને પહેલા તો હનુમાનદાની મૂર્તિ બાજુ બગીચામાં રહી તમને ન્યાનું બતાવી અને જો ભાઈ આવું લોકેશન છે. અને હવે આપણે ગઈ પેલા બગીચા બાજુ અને ભાઈ હાલો પબ્લિક એટલી બધી પબ્લિક છે મિત્રો. તો મિત્રો હવે આપણે આવી જાય એવી હનુમાન દાદાની મૂર્તિ સામે તો તમને હાલો ભાઈ ન્યાનું દેખાડ દેવી લોકેશન અને લઈ લે બોલ બોલ ભાઈબંધ જો સાળંગપુર મિત્રો કોઈ પણ સાળંગપુર આવતા હોય તો પાન આ ભાઈબંધ પાસે પાન ખાજો અને 5 કિલો મેકલા 10 કિલો બીજું કઈ કેવું છે ના કઈ વાંધો ના. તો મિત્રો હવે આપણે જવું છે ઘરે એટલે કે આપણે દર્શન કરી લીધા અને બીજી વાત કે ભોજનાલયમાં સેવા પણ આપી દીધી અને જમીન કમ્પ્લીટ થઈને હવે આપણે જવા દેવી ઘરે. અને પહેલા તમને આપણે રાતનો નજારો સાળંગપુરમાં તમને દેખાડી દેવી તો કંઈક આવો છે. તો આજના આપણા વ્લોગને આપણે અહીંયા દાદાના સાનિધ્યમાં જ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. અને મિત્રો તમને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ કરીને મિત્રો હવે આપણે મળીએ બીજા નવા વ્લોગમાં. બાકી જય શ્રી રામ.